રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 31 જિલ્લામાં વરસાદ પડ્યો છે। 31 જિલ્લાના 178 તાલુકામાં વરસાદ વરસ્યો। બનાસકાંઠાના લાખણીમાં સૌથી વધુ 11 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે મહેસાણા, બેચરાજી અને નવસારીના ચીખલી તાલુકામાં 4 ઇંચ વરસાદ વરસ્યો। રાજ્યના 15 તાલુકામાં 2 થી 4 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે 36 તાલુકામાં 1 થી 2 ઇંચ વરસાદ ખાબક્યો। મહત્વનું છે કે રાજ્યમાં હજુ પણ વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે આજે પણ મેઘરાજા અનેક જિલ્લાઓમાં મહેરબાન થઈ શકે છે। સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાયેલા છે। મેહુલ, ગુજરાતમાં ચોમાસું જામી ગયું છે, ચોમાસું આવી પહોંચ્યું છે। છેલ્લા 24 કલાકમાં વરસાદી આંકડા સામે આવ્યા છે, ક્યાં કેટલો વરસાદ પડ્યો? છેલ્લા 24 કલાકમાં જોઈએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 31 જિલ્લાઓના 178 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ જે છે તે બનાસકાંઠાના લાખણી તાલુકામાં 11 ઇંચ વરસાદ થયો છે। મુખ્યત્વે જે વધારે વરસાદ થયો છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં થયો છે કે જ્યાં ચોમાસાની રાહ જોવાતી હતી લાંબા સમયથી। મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકામાં 4 ઇંચ અને મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં 4 ઇંચ વરસાદ થયો છે। આ સિવાય જયારે વરસાદની વાત કરવામાં આવે તો નવસારીના ચીખલીમાં પણ 4 ઇંચ જેટલો વરસાદ થયો છે। બનાસકાંઠાના દાંતીવાડામાં પણ 4.5 ઇંચ જેટલો વરસાદ, બનાસકાંઠાના વાવમાં 3 ઇંચથી વધુ વરસાદ, જ્યારે સુઈગામ તાલુકામાં પણ 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ડાંગના વઘઈમાં 2.5 ઇંચ જેટલો વરસાદ જે છે તે થઈ ચુક્યો છે। અનેક વિસ્તારોમાં જે વરસાદ થયો છે તેની અંદર જોઈએ તો જે 15 તાલુકાઓ એવા છે કે જ્યાં 2 થી 4 ઇંચ વરસાદ થયો હોય અને 36 અન્ય તાલુકાઓ એવા છે કે જ્યાં 1 થી 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। જી, આભાર તમામ વિગતો માટે।